હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આજના લેક્ચરની અંદર આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એની રિએક્શન પ્રાઇમરી એમાઇન ત્યાર પછી સેકન્ડરી એમાઇન ત્યાર પછી ટર્સરી એમાઇન. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન સાથે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ની રિએક્શન જોવાની છે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એ પ્રાઇમરી એમાઇન સાથે રિએક્શન કરીને કઈ પ્રોડક્ટનું ફોર્મેશન કરે છે, સેકન્ડરી સાથે એન્ડ સેમ એઝ ટર્સરી એમાઇન સાથે. તો ચાલો જોઈએ ફર્સ્ટ રિએક્શન. ફર્સ્ટ પ્રાઇમરી એમાઇન સાથે પ્રાઇમરી એમાઇન સાથે કઈ રીતના રિએક્શન કર્યા છે તો ચાલો આપણી પાસે છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એની પ્રાઇમરી એમાઇન સાથે રિએક્શન કરાવી છે ત્યારે આપણે આ રીતની પ્રોડક્ટ મળે છે. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ને અહીંયા મળે છે એન આલ્કાઇલ સલ્ફોનેમાઇડ. આપણી પાસે CONH2 એરોમેટિક રિંગ ઉપર તો આપણે શું કહેતા એમાઇડ કહેતા, પરંતુ અહીંયા સલ્ફર સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન અને NH2 ની જગ્યાએ એક હાઇડ્રોજન ની જગ્યાએ આપણે કઈ વસ્તુ મૂકી દીધી છે આલ્કાઇલ સમૂહ, તો એન આલ્કાઇલ સલ્ફોનેમાઇડ. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ની જ્યારે પ્રાઇમરી એમાઇન સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે એન આલ્કાઇલ સલ્ફોનેમાઇડ એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે. પ્લસ અહીંયા રિમૂવ શું થશે HCl. તો ચાલો પ્રાઇમરી એમાઇન સાથેની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ની રિએક્શન નોટ ડાઉન કરી લ્યો. ત્યાર પછી સેકન્ડરી એમાઇન ની જોઈએ. ચાલો ત્યાર પછી સેકન્ડરી એમાઇન ની રિએક્શન જોઈ કે આપણે સેકન્ડરી એમાઇન આપેલું હોય તો કઈ રીતના બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરે છે. તો ચાલો જોઈએ રિએક્શન. આપણી પાસે છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એની રિએક્શન સેકન્ડરી એમાઇન સાથેની થઈ ગઈ. આપણી પાસે સેકન્ડરી એમાઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્લસ સેકન્ડરી એમાઇન
પ્રોડક્ટ કઈ બનશે આપણી પાસે? તો જો S ડબલ બોન્ડ O N R અને R ડેશ પ્લસ HCl NN ડાઈ આલ્કાઇલ નાઇટ્રોજન સાથે બે આલ્કાઇલ સાબુ તો NN ડાઈ આલ્કાઇલ સલ્ફોનેમાઇડ NN ડાઈ આલ્કાઇલ સલ્ફોનેમાઇડ. તો પ્રાઇમરી એમાઇનમાં સલ્ફોનેમાઇડ મળે, સેકન્ડરી એમાઇનમાં સલ્ફોનેમાઇડ મળે છે. હવે જોવાનું કે જે ટર્સરી એમાઇન છે એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરીને સલ્ફોનેમાઇડ પ્રોડક્ટ આપે છે કે નથી આપતું? ચાલો સેકન્ડરી એમાઇન ની રિએક્શન નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી ટર્સરી એમાઇન ની જોઈએ. તો ચાલો જોઈએ ટર્સરી એમાઇન. આપણી પાસે છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એની રિએક્શન ટર્સરી એમાઇન સાથે પોસિબલ છે. હવે જો પ્રાઇમરી એમાઇન અને સેકન્ડરી એમાઇન હતું કે જેની અંદર નાઇટ્રોજન પાસે એ વસ્તુ અટેચ થયેલી હતી, હાઇડ્રોજન અટેચ થયેલો હતો, જ્યારે ટર્સરી એમાઇનમાં નાઇટ્રોજન સાથે એકેય હાઇડ્રોજન અટેચ થયેલા હોતા નથી. એટલા માટે અહીંયા HCl રિમૂવ થઈને સલ્ફોનેમાઇડ પ્રોડક્ટ મળી શકશે નહીં. તો ટર્સરી એમાઇન does not react means કે no reaction એકેય પ્રકારની રિએક્શન જોવા મળતી નથી બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ અને ટર્સરી એમાઇન. શું કામ? તો જોઈ ગયા કે આપણે સલ્ફોનેમાઇડ નું ફોર્મેશન કરવું હોય તો નાઇટ્રોજન સાથે એટલીસ્ટ વન હાઇડ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ, તો જ અહીંથી HCl કેવું કરી શકીએ આપણે? રિમૂવ કરી શકીએ. તો ટર્સરી એમાઇન does not react with benzene sulfonide chloride due to the absence of હાઇડ્રોજન. નાઇટ્રોજન સાથે કે હાઇડ્રોજન અટેચ થયેલો નથી એટલા માટે. ચાલો ટર્સરી એમાઇનમાં નો રિએક્શન કરીને કરી નાખો. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ટર્સરી એમાઇન નો રિએક્શન મીન્સ કે ડઝ નોટ રિએક્શન પોસિબલ ડ્યુ ટુ ધ એબ્સન્ટ ઓફ હાઇડ્રોજન ઇન ટર્સરી એમાઇન. ટર્સરી એમાઇનમાં એકેય હાઇડ્રોજન નથી એટલા માટે. તો જો આપણે આનું ઓવરવ્યુ જોતું હોય તો હવે તો જો આપણે ઓવરવ્યુ લખીએ છીએ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇનનું. પ્રાઇમરી એમાઇન પ્લસ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કે જેમાં રિએક્શન પોસિબલ છે. રિએક્શન પોસિબલ છે. ત્યાર પછી સેકન્ડ જોઈએ. સેકન્ડરી એમાઇન પ્લસ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આમાં પણ રિએક્શન પોસિબલ છે. ટર્સરી એમાઇન પ્લસ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ
રિએક્શન પોસિબલ નથી. શું કામ? તો આપણે જોઈ ગયા કે પ્રાઇમરી એમાઇનમાં હાઇડ્રોજન અટેચ છે નાઇટ્રોજન સાથે, સેકન્ડરી એમાઇનમાં હાઇડ્રોજન અટેચ છે નાઇટ્રોજન સાથે, ટર્સરી એમાઇનની અંદર નાઇટ્રોજન સાથે એકેય પ્રકારના હાઇડ્રોજન અટેચ નથી. એટલા માટે HCl રિમૂવ થઈને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી શકશે નહીં. એટલે આવી ગયું. તો ચાલો આપણી પાસે આ ઓવરવ્યુ હતો કે ફોર એક્ઝામ્પલ તરીકે તમને કોઈ પણ પ્રાઇમરી એમાઇન આપી દે, સેકન્ડરી એમાઇન આપી દે, ટર્સરી એમાઇન ફોર એક્ઝામ્પલ તરીકે ટર્સરી એમાઇન ની જગ્યાએ લખેલું હોય કીધું હોય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી શકે, તો આપણો આન્સર કેવો હોવો જોઈએ? તો ફર્સ્ટ તો એ ખ્યાલ હોવો જોઈએ જે એક્ઝામ્પલમાં આપણે જે એમાઇન આપેલું છે એ કયું છે? તો નાઇટ્રોજન સાથે 3 આલ્કાઇલ ગ્રુપ. તો વાસ્તવિક છે કે એક્ઝામ્પલ કેનું છે? ટર્સરી એમાઇન નો. ડાયરેક્ટ આન્સર કેવો આવવો જોઈએ? નોટ રિએક્શન પોસિબલ ડ્યુ ટુ ધ એબ્સન્ટ ઓફ હાઇડ્રોજન. નાઇટ્રોજન સાથે એકેય પ્રકારના હાઇડ્રોજન એસિડિક અટેચ નથી એટલા માટે. તો ચાલો લખી લ્યો ઓવરવ્યુ. ચાલો પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇનની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની રિએક્શન આપણે કમ્પ્લીટ કરેલી કે જેમાં પ્રાઇમરી સેકન્ડરી આપશે જ્યારે ટર્સરી આપશે નહીં. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે આપણો રિએક્શન વિથ HNO2 નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ સાથેની પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇનની રિએક્શન જોવાની છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો આપણી પાસે છે પ્રાઇમરી એમાઇન. પ્રાઇમરી એમાઇન છે એ નાઇટ્રસ એસિડ સાથે. નાઇટ્રસ એસિડ જો આપણે કઈ રીતના ફોર્મેશન કરી શકીએ તો આપણે ખ્યાલ જ છે કેનો ઉપયોગ કરતા આપણે NaNO2 પ્લસ HCl. NaNO2 પ્લસ HCl અને ટેમ્પરેચર કેટલું મેન્ટેન કરતા આપણે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. ડાયઝોનિયમ સોલ્ટની રિએક્શન છે આપણે સેન્ડમેર રિએક્શન ને બધી સ્ટડી કરી ગયા કે જે ડાયઝોનિયમ સોલ્ટ નું ફોર્મેશન થાય છે. તો ડાયઝોનિયમ સોલ્ટ રિએક્શન કે મારી પાસે નાઇટ્રસ એસિડ છે તો કઈ રીતના બનશે? તો NaNO2 પ્લસ HCl ને જ્યારે રિએક્શન કરવામાં આવશે ત્યારે કેનું ફોર્મેશન કરશે? નાઇટ્રસ એસિડ. હવે જો આ રિએક્શનમાં આપણી પાસે કઈ વસ્તુ બનશે? અનસ્ટેબલ ડાયઝોનિયમ સોલ્ટ નું ફોર્મેશન થાય છે. અનસ્ટેબલ ડાયઝોનિયમ સોલ્ટ નું ફોર્મેશન થાય છે આપણે. હવે આની અંદર આપણે H2O જ્યારે ઉમેરશે ત્યારે આપણે પ્રોડક્ટમાં કઈ વસ્તુ મળશે? અહીંયા ROH પ્લસ નાઇટ્રોજન ગેસ ત્યાંથી રિમૂવ થશે પ્લસ HCl કે જેની અંદર આપણી પાસે જે પ્રાઇમરી એમાઇન હતો, પ્રાઇમરી એમાઇન એનું કન્વર્ઝન આપણે કેમાં કરી નાખ્યું? આલ્કોહોલમાં. પ્રાઇમરી એમાઇન છે એ પ્રાઇમરી એમાઇન નું કન્વર્ઝન આપણે કેમાં કરી નાખેલું છે? આલ્કોહોલમાં. પ્રાઇમરી એમાઇન છે કે જે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરીને કેનું ફોર્મેશન કરે છે? આલ્કોહોલનું ફોર્મેશન કરે છે વાયા ડાયઝોનિયમ સોલ્ટ. આપણે ખ્યાલ જ છે કે 12 સાયન્સ ની અંદર નાઇટ્રોજન ને ધ્યાનમાં રાખીને ચેપ્ટર આવતું કે જેની અંદર આપણે ડાયઝોટાઇઝેશન રિએક્શન સ્ટડી કરી ગયા હતા. એ જ રિએક્શન છે કે પ્રાઇમરી એમાઇન નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરીને કેનું ફોર્મેશન કરે છે? આલ્કોહોલનું ફોર્મેશન કરે છે. જો ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ
કે જ્યાં આર બરાબર આપણી પાસે એરાઇલ ગ્રુપ, આર બરાબર કઈ વસ્તુ છે? એરાઇલ ગ્રુપ, કે જેનું આપણે એક્ઝામ્પલ લઈએ એરાઇલ ગ્રુપને ધ્યાનમાં રાખીને C6H5 NH2 છે ની એનિલિન, એનિલિન ની રિએક્શન આપણે નાઇટ્રસ એસિડ સાથે કરશે in the presence of, હવે નાઇટ્રસ એસિડ કઈ રીતના બને તો NaNO2 પ્લસ HCl, ટેમ્પરેચર કેટલું મેન્ટેન કરીએ છીએ? 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. શું કામ? ડાયઝોનિયમ સોલ્ટ ને સ્ટેબલ કરવા માટે આપણે ટેમ્પરેચર કેવું કરવું પડે? ડાઉન કરવું પડે. એટલા માટે આઈસમાં રિએક્શન કરીએ છીએ. કેનું ફોર્મેશન થશે? C6H5 N2 પોઝિટિવ Cl માઇનસ, અનસ્ટેબલ છે. હવે જેવું પાણી નાખીએ આપણે એવું C6H5 OH પ્લસ નાઇટ્રોજન ગેસ ત્યાંથી બહાર નીકળશે ને HCl. તો જો નાઇટ્રોજન ગેસ ત્યાંથી બહાર નીકળે તો સમજી લેવાનું કે જે આપણી પાસે અનસ્ટેબલ સોલ્ટ હતું એનું ફોર્મેશન કેમાં થઈ ગયું છે? આલ્કોહોલમાં ફોર્મેશન થઈ ગયું છે. તો આપણી પાસે પ્રાઇમરી માં જો છે એનિલિન, એનિલિન કેવું છે આપણી પાસે? પ્રાઇમરી એમાઇનનું જ એક્ઝામ્પલ છે એનિલિન, કેનું એક્ઝામ્પલ છે? પ્રાઇમરી એમાઇનનું છે. તો ચાલો પ્રાઇમરી એમાઇન કે જે આર બરાબર આપણે કઈ વસ્તુ લખેલી છે? આલ્કાઇલ ગ્રુપ. જનરલ લખેલું છે આર કોમન, જસ્ટ પ્રાઇમરી એમાઇન ને હાઇલાઇટ કરવા માટે, પરંતુ આર બરાબર પર્ટિક્યુલર શું લખી નાખ્યું છે? આલ્કાઇલ ગ્રુપ, કે જેને ધ્યાનમાં રાખીને આપણે શું કરેલું છે? એક્ઝામ્પલ આપેલું છે. તો ચાલો પ્રાઇમરી એમાઇન સાથે રિએક્શન નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી આપણી પાસે છે સેકન્ડરી એમાઇન. ટુ ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન છે. હવે એની નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરી છે. જો ડાયરેક્ટ રિએક્શન લખી નાખી છીએ આપણે નાઇટ્રસ એસિડ, તો નાઇટ્રસ એસિડ નું ફોર્મેશન કઈ રીતના થશે? NaNO2 પ્લસ HCl નો આપણે યુઝ કરીને. તો જો આની અંદર જો જ્યારે સેકન્ડરી એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે નાઇટ્રોજન સાથે નાઇટ્રોસ ગ્રુપ મીન્સ કે N ડબલ બોન્ડ O, N નાઇટ્રોસો એમાઇન નું ફોર્મેશન કરે છે કે જે મારી પાસે જે N નાઇટ્રોસો એમાઇન છે કેવું છે? ઇનસોલ્યુબલ યલો ઓઇલ છે કે જે સોલ્યુબલ છે નહીં. તો સેકન્ડરી એમાઇન છે જ્યારે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે એનું ફોર્મેશન કરી નાખે છે ઇનસોલ્યુબલ યલો ઓઇલ નું ફોર્મેશન કરી નાખે છે. અહીંથી નાઇટ્રોજન ગેસ બહાર નીકળશે નહીં. પ્રાઇમરી એમાઇનમાં કઈ આપણે લખેલું હતું N2 ગેસ ત્યાંથી કેવું થાય છે? બહાર નીકળે છે. આમાંથી નાઇટ્રોજન ગેસ બહાર નીકળશે નહીં. ઓનલી ફોર સેકન્ડરી એમાઇન નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરીને કેનું ફોર્મેશન કરશે? N નાઇટ્રોસો એમાઇન ઇનસોલ્યુબલ યલો ઓઇલ પ્લસ H2O, H અને આમાંથી આવશે OH. ખ્યાલ આવી ગયો? તો ચાલો સેકન્ડરી એમાઇન ની રિએક્શન નોટ ડાઉન કરી લ્યો.
ચલો ત્યાર પછી હવે આપણે જોઈશું ટર્સરી એમાઇન. ટર્સરી એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે અહીંયા છે ટર્સરી એમાઇન. ટર્સરી એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે એમોનિયમના સોલ્ટ ફોર્મેશન કરે છે. સોલ્ટ ફોર્મેશન થાય છે કે જે કેવું હશે? વોટર સોલ્યુબલ. તો જો ટર્સરી એમાઇન વોટર સોલ્યુબલ સોલ્ટ નું ફોર્મેશન કરશે. સેકન્ડરી એમાઇન ઇનસોલ્યુબલ યેલો ઓઇલ નું ફોર્મેશન કરશે. જ્યારે પ્રાઇમરી એમાઇન આલ્કોહોલ નું ફોર્મેશન કરશે. જ્યારે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે ખ્યાલ આવી ગયો. તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન કે જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્લસ નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરે છે તો કેનું ફોર્મેશન કરી નાખે છે. તો ચાલો આપણે ઓવરવ્યુ લઈ લઈએ. તો કઈ રીતના બનશે? પ્રાઇમરી એમાઇન પ્લસ નાઇટ્રસ એસિડ આલ્કોહોલ સેકન્ડરી એમાઇન પ્લસ નાઇટ્રસ એસિડ insoluble yellow oil tertiary amine plus nitrous acid water soluble salt. તો પ્રાઇમરી એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે સેકન્ડરી એમાઇન અને ટર્સરી એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરે છે તો કઈ પ્રોડક્ટ નું ફોર્મેશન કરે છે? આલ્કોહોલ, ઇનસોલ્યુબલ ઓઇલ એન્ડ વોટર સોલ્યુબલ સોલ્ટ એમોનિયમ ટ્રાય આલ્કાઇલ એમોનિયમ ના સોલ્ટ નું ફોર્મેશન કરે છે. તો ખ્યાલ આવી ગયો. તો આજના લેક્ચર ની અંદર આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્લસ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન નાઇટ્રસ એસિડ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન સાથે રિએક્શન કરે છે તો કઈ પ્રોડક્ટ નું ફોર્મેશન કરે છે એના વિશે ડિસ્કશન કરી ગયા. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું.